પોલીસ સ્ટેશને તમે આવી જાઓ રૂબરૂ. બેન મને પોલીસ સ્ટેશનમાં મને સાંભળીએ જો બેન મને પોલીસ સ્ટેશનમાં બોલાવવું હોય ને તો મને તમે નોટિસ કરજો. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ છે. બેન ભાઈ જો આ બેન ની અમે અરજી લઈ રહ્યા છે. આ લઈ લો, એમાં મને કોઈ વાંધો નથી. બેન તમે આ બેન ને જો ફોન કરીને માનસિક હેરાન ના કરતા. બેન મેં ફોન બેન જો લીગલી કરો ભાઈ, સાંભળો છો તમે? મિત્રો મનસુખભાઈ રાઠોડ છે તેને તાત્કાલિક જે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવે છે અને તેની પાછળનું જે શું છે કારણ તે આ ઓડિયોમાં તમને જાણવા મળશે. જે આ ઓડિયો છે તે થોડોક જૂનો છે પણ તેનું જે પોલીસ સ્ટેશને બોલાવવાનું કારણ છે તે તમને જાણવા મળશે. જે અવારનવાર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય છે તો સાંભળો. હા માયાબેન, અવાજ નથી આવતો, શું કયો? માયાબેન બોલે? હા બોલો. માયાબેન નથી બોલતા. તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું, સામાજિક કાર્યકર. મનસુખભાઈ રાઠોડ? હાજી. સામાજિક કાર્યકર, ક્યાં નામ? રામોદ થી. મનસુખભાઈ રાઠોડ ક્યાંથી? રામોદ. રામોદ ક્યાં આવ્યું ભાઈ? આપણે બેન કોટડા સાંગાણી તાલુકાનું રામોદ ગામ છે. કયો તાલુકો? કોટડા સાંગાણી તાલુકો. કોટડા સાંગાણી. હા બોલો ને ભાઈ, શું કામ હતું? સામાજિક કાર્યકર છું. હા ભાઈ, સામાજિક કાર્યકર. હા બોલો. હા, હવે એમાં આમના જે આને જેનું મકાનમાં રહીએ છે ને વ્રજલાલભાઈ મનસીભાઈ ગોંડલિયા. વ્રજલાલભાઈ મનજીભાઈ ગોંડલિયા પટેલ છે. હવે આ એને ત્રાસ આપે છે એટલે એને ઓલાને મારી નાખવા સુધીની કોશિશ કરે છે. હા ભાઈ. હવે એનું મકાન છે ને પચાવી પડ્યું છે. હવે આને ખાલી 50 રૂપિયાના સ્ટેમ્પ માથે લખાયું છે હું તારી પત્ની છું. હવે એને ઓપરેશન ના બહાને 1 લાખ રૂપિયો લઈ ગયા. હવે અત્યારે એના ઉપલા મકાનમાં ભાઈ વ્રજલાલભાઈ રહે છે. આપ સાહેબ કોણ બોલો છો? પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન થી બોલું છું, એસઆઈ શીતલ. હા શીતલબેન, એટલે આવું છે એટલે ઈ વ્રજલાલભાઈએ મને હવે તમે ભાઈ સામાજિક કાર્યકર્તા સાહેબ મનસુખભાઈ રાઠોડ. હાજી. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન આવો, આપણે સાંભળીએ તમારી રજૂઆતે. બેન એમાં એવું છે, તમારો આમાં શું રોલ છે તો મને જણાવો. બેન હું કાર્યકર છું, હું પોલીસ એક મિનિટ હું છે ને ગ્રેડ પે માટે પોલીસના ગ્રેડ પે માટે હાઈકોર્ટ સુધી લડ્યો હતો અને હું સામાજિક કાર્યકર છું એટલે મેં છે ને વાંધો નહીં ભાઈ. હા એટલે અમે કાર્યકર તરીકે આમાં ફોન કર્યો છે. અમે એના રેકોર્ડિંગ છે અને એ ઓડિયો હમણાં યુટ્યુબમાં વાયરલ પણ થશે. બેનને ડાયરેક્ટ કઈ રીતના ફોન કરી શકો ભાઈ? બેન મને રસલાલભાઈએ ફોન કર્યો છે. તમને કોઈ વાંધો હોય તો રાખો કોઈ વચ્ચેટીઓ માણસ અને આવો પોલીસ સ્ટેશને રજૂઆત કરો. બેન મારી વાત સાંભળો કે હું ભારતનો નાગરિક છું. કોઈ પણ માણસને આવો પ્રોબ્લેમ હોય તો અમારે વાત કરવાની. તમે નાગરિક છો તો કોઈ મહિલાને તમે ગમે ત્યારે ગમે એ ભાષામાં વાતચીત કરી શકો. એનામાં સાંભળી શીતલબેન, એનામાં રેકોર્ડિંગ હશે અને મારામાં રેકોર્ડિંગ હશે. એ રેકોર્ડિંગ પણ હમણાં હું વાયરલ કરવાનો છું. હમણાં યુટ્યુબમાં આનો ઓડિયો વાયરલ કરીશ. એના બેન છે એની હારે ઈ પોલીસનો ઉપયોગ કરે છે. ઓલો પટેલ છે, અત્યારે સરકાર પટેલની છે તોય પટેલ મરી જાય એવી પોઝિશન છે. તો એના માટે પોલીસે એની તદ્દન તપાસ કરવી જોઈએ કે બાયપાસ અડતી છે એવું તમે પેલા એની પાસે પૂછો. કઈ કાયદાનો કોઈને ડર બતાવીને કોઈ માણસ મરી જાય એવો પ્રયત્ન ન કરવાનો હોય. ભાઈ એ બેન ની અત્યારે હાલત બહુ ખરાબ છે, હોસ્પિટલ દાખલ. મને વાંધો નથી, દાખલ હોય ને દાખલ કરાઈ ગયો એનો વાંધો નથી. પોલીસ સ્ટેશને તમે આવી જાઓ રૂબરૂ. બેન મને પોલીસ સ્ટેશનમાં મને સાંભળ્યો જો બેન મને પોલીસ સ્ટેશનમાં બોલાવવું હોય ને તો મને તમે નોટિસ કરજો. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ છે. બેન ભાઈ જો આ બેન ની અમે અરજી લઈ રહ્યા છે. આ લઈ લો, એમાં મને કોઈ વાંધો નથી. બેન તમે આ બેન ને જો ફોન કરીને માનસિક હેરાન ના કરતા. બેન મેં ફોન બેન જો લીગલી કરો ભાઈ, સાંભળો છો તમે? હા હું સાંભળું છું. તમારે જે કરવું હોય લીગલી કરો, બાકી બેન ને આ નંબરમાં ફોન ના કરતા. બેન મેં એના માટે ફોન કર્યો છે કે મેં સાચું ખોટું જાણવા માટે. મેં થોડું કોઈ ટોર્ચર કર્યું. ખોટું જાણવું હોય તો કહો તો ખરી. રાખો કોઈ એ રીતના ડાયરેક્ટ ફોન કરીને તમે આ રીતે બેન ધમકાવી શકો ભાઈ? અરે બેન એમાં રેકોર્ડિંગ હશે, મારામાં રેકોર્ડિંગ છે. હા તો પણ ભલે ને રેકોર્ડિંગ હોય તો ભાઈ તમે રાખો, એમાં કઈ વાંધો નથી. આ તો હું નથી કઈ કોઈને ધમકાવ્યું. બેન શીતલબેન આવીને તમે હાલત જુઓ. બેન રડે છે તમારું. બેન હું એમ કહું છું મેં કોઈ હું કાર્યકર છું. હું કોઈ દી એવી રીતે નો મેં કીધું હોય. શીતલબેન બેન ક્યાં રહે છે, બેન શું કરે છે, બેન બેન જો આવી રહ્યા છે બધી, તમારે શું કામ છે ભાઈ? અરે શીતલબેન સામે તમે પોલીસ છો, એની તપાસ કરવાની હોય. કોઈ બેન નું ઉપરાણું ખેંચીને કઈ ઓલો કોઈ મરી જતો હોય એવું ન કરવાનું હોય.
બેન અમારી પાસે શું ફરિયાદ લઈને આવ્યા છે ભાઈ? બેન મને કોઈ અજાણ્યો માણસ ફોન કરી પણ હું અજાણ્યો સાંભળો કરે છે, સમજાય? એની તપાસ બેન સાંભળો, કરી રહ્યા છે. શીતલબેન, તમે એએસઆઈ છો, તમે પોલીસ છો, તમે પ્રોટોકોલ ફોર્સ છો, તો હું તમને રજૂઆત ઈ કહું છું કે ઈ ઓલા પટેલને દબે છે, મકાનનો કબજો કરેલો છે અને ઓલાની માથે ખોટી ફરિયાદો કરે છે, ખોટી અરજીઓ કરે છે, તો ઈ પેલા એને પૂછો ને તારા લગ્ન થયા હોય તેને કાગળ પૂછો ને. તમે પોલીસ છો, તમે મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કેમ કરતા નથી? હા તો તમે અહીં આવી જાઓ પહેલા. હાજી સાહેબ, તમે અહીં આવી જાઓ મારી પાસે, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન આવી જાઓ અને અમને પાછી તેલ નાખીને તમે અમને સમજાવો અમારે કેમ નોકરી કરવી. સાહેબ ફોનમાં ખોટી વાત ના કરો ભાઈ. પણ મેં સાહેબ તમને ફોન નથી કરેલો. આપ સામાજિક કાર્યકર્તા છો ને, આપ અહીં આવી જાઓ, સમાજની સેવા કરો, એ અમારી પાસે આવો. ઓકે, મને નોટિસ સાહેબ એમાં મને નોટિસ કરજો, હું નોટિસના આધાર આવી જઈશ. હા, હવે આમાં ફોન ન કરતા, બરોબર? તમારે શું સંબંધ છે આમની સાથે? અરે સાહેબ, મેં કાર્યકર તરીકે એને ફોન કર્યો છે. નહીં કરવાનો ભાઈ, નહીં કરવાનો હો, મહિલા નહીં કરવાનો. તમારી મહિલા સામાજિક કાર્યકર્તા હોય ને એમને તમને ફોન કરજો તો આ બેન વાત કરશે, બરોબર? અરે સાહેબ, તમારે એમની સાથે વાત નથી કરવાની, ભલે આપ સામાજિક કાર્યકર્તા હોય. ઓકે, આપની પાસે સામાજિક મહિલા કાર્યકર્તા હોય ને વડીલ, હાજી, એમને ફોન કરજો, આ કાઉન્સિલિંગ કરશે અને અમે વાત કરશું, બરોબર છે? અરે સાહેબ, પર પુરુષને તમારે વાત નથી કરવાની. આપ ભારતના નાગરિક હોય કે દુનિયાને કોઈ પણ નાગરિક હોય, બરોબર? પર સ્ત્રી પર મહિલા છે એ ના પાડે છે તો આપણે વાત નથી કરવાની. તો સાહેબ એમાં કોઈ બીજી વાત નથી કરી. મેં એને કીધું નથી ભાઈ, તમારે મહિલા ના પાડે છે, ના પાડે એટલે ના જ હોય. એટલે તમે તમે કાર્યકરને ધમકાવો તો આ પોલીસની અમારે તમારી પાસે રજૂઆત નહીં, તમારી એક તરફી જ કોઈ નહીં સાંભળવાનું. કોઈ આમાં તો એક માણસ મરી જાય. ક્યાં એક તરફી? અમે તમને ઉભરે આમાં તમને સજાગ અવસ્થામાં અમે તમને એમ કહીએ છીએ કોક સાહેબ, હું સજાગ હોઉં તો મેં ક્યાં દારૂ પીને ફોન કર્યો છે? હું કાર્યકર તરીકે તમને વાત કરું છું ને. સામાજિક કાર્યકર્તાને મોકલો એમની સાથે વાત. અરે સાહેબ, હું એમ કહું છું કે એનો ઘરવાળો છે, એનોય મારી પાસે રેકોર્ડિંગ છે. હું એના પુરાવાના આધારે મેં બેનને ખાલી એટલું કીધું કે બેન તમે આવી રીતે તો કે બેન મારી તબિયત સારી નથી, મારું જો મેં ક્યાં કોઈને ધમકાવ્યા છે? પણ ઈ બેન તમને એવું કહે છે ને અમને. અરે સાહેબ, તમને એવું કહે ઈ તો કોઈ ચીટિંગ નું કામ કરતા હોય તો આપણી પાસે આવી રોવા મદદ કે એનું ન થઈ જવાનું હોય, એની તપાસ કરવી જોઈએ ને. એની તપાસ કરવી જોઈએ. તો એનો મતલબ એ થઈ ગયો તમે તમારા પોલીસની હવાથી મને દબી દેવાના, કાર્યકરને દબી દેવાના. અરે મહિલા કાર્યકર્તા બોલાવો ભાઈ, મેં તમને તો તમે અત્યારે અરે સાહેબ, હું કહું છું મહિલા કાર્યકર કોઈની માથે ખોટી બળાત્કારની ફરિયાદ કરે તો એ લઈ લેવાની. આ બળાત્કારની ફરિયાદ કરે તો લઈ લેવાની. તમારો શું પ્રશ્ન છે કયો ને મને? હાલો તમે તો પછી તમે પોલીસ તરીકે સાંભળવા રાજી નથી, એક તરફી વાત કરવાની, કોઈને દબી દેવાના કે તમે. અત્યારે મારા શબ્દો શું નીકળ્યા કે શું તમને તકલીફ છે? અરે સાહેબ, હું એમ કહું છું એનો ઘરવાળો છે વ્રજલાલભાઈ મનજીભાઈ ગોંડલિયા. યસ ભાઈ. હવે ઈ ભવનાથ પાર્કમાં રહે છે, એની માથે આને ખોટી ફરિયાદો કરે છે. ઓની પાસેથી 2 લાખ રૂપિયા લઈ લીધા છે. આની કોઈ બેનપણી છે. હવે આને લગ્ન કરેલા નથી, 50 રૂપિયાના સ્ટેમ્પમાં લખી લીધું છે, મકાનનો કબજો કરેલો છે. બરોબર. એટલે મેં એને કીધું કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો, અન્યથા તમે કોર્ટમાં દાવો કરો ને કે ભાઈ હું આની પત્ની છું અને મને ભરણ પોષણ નથી દેતો. પણ તમે પોલીસ તરીકે આનું ઉપરાણા ખેતી અને આમાં કોઈ પટેલનો દીકરો મરી જાય એટલે એનું મકાન બચાવી પાડ્યું છે, એને ખાલી વરમાળા નાખી છે. કાર્યકર્તા છો ને પહેલા? હા, અરે હું ગ્રેડ કે આટું તને હાઈકોર્ટ સુધી લડેલો છું. જો આપ સામાજિક કાર્યકર્તા હોય, આપ બહુ સમજુ લાગો છો, બહુ સારા વ્યક્તિ પ્રત્યે ભારતના સાંભળી લ્યો સાહેબ, ભારતના પ્રોટોકોલ તરીકે પોલીસ એમને તકલીફ હોય ને ભાઈ, સાંભળો, સામાજિક કાર્યકર્તાની તમે વ્યાખ્યા આપો છો ને, હું તમને એની વ્યાખ્યા આપું તો તમે પ્રોટોકોલ પ્રમાણે આપણે ગોંડલિયાભાઈને સમજાવો કે તમે પણ કાયદેસર કરો. આ બેન પણ સાહેબ સાંભળો, અમે પોલીસ તરીકે તમને એમ કહી છીએ કે અમે એક તરફી નથી સાંભળવા, એટલે તમે અહીંયા આવી જાઓ. સાહેબ, આપ સાહેબને મારી રજૂઆત સાંભળ્યો. હું એવું કહું છું કે ઈ ગોંડલિયા ભાઈએ મને જે કીધું તો હું એક યુટ્યુબ નો કાર્યકર છું. યુટ્યુબમાં મનસુખ રાઠોડ બોલશો ને એટલે મારી બધી ચેનલમાં મારા ઓડિયો આવશે અને આ ઓડિયો હમણાં યુટ્યુબમાં આવશે.
હા હા બરોબર. કેમ કે અમે તો કાર્યકર તરીકે બોલી છીએ અને તમે અમારી માથે નોટિસ કરો તો હું હાઈકોર્ટમાં જાઉં, કેમ કે અમારે કોર્ટ એના માટે જ રાખી છે, કાંઈ દાદાગીરી તાનાશાહી માટે નથી રાખેલી. હા બરોબર. કે તમે પોલીસ તરીકે ગમે નથી દેવાનો, કોઈનો અવાજ નહીં સાંભળવાનો. એટલે તમે અત્યારે તમારી પોલીસની થાક બેહાડી શું કર્યું કે આને દબડી દો. શું તમને છે શું તમે શું કીધું પોલીસ સ્ટેશન આવી જાય, હું કહેતો સાંભળો. એટલે હવે હું પોલીસ એટલે તમે મારી સાંભળો ભાઈ, આપણે કોઈ મહિલાને ફોન ન કરે પેલી. અરે પણ સાહેબ હું કાર્યકર છું, કોઈ મહિલા કોઈ મરી ગયો હોય, આવડો ભાઈ કદાચ સુસાઇડ કરી નાખે તો પછી સામેવાળી મહિલા આપણને ના પાડતી હોય ને કે ભાઈ તમે મને ફોન ન કરો તો આપણે ન કરાય. પણ સાહેબ હજી મેં એને એક જ ફોન કર્યો છે મેં. અરે સાહેબ મારી વાત સાંભળો, આપનું નામ શું છે? બોલો ને તમે, વાત અહીંયા રૂબરૂ આવો તો તમને કઈ ફોનમાં નામ નથી દઈ શકો? ના નથી દઈ શકતો એમ. ઓકે, હવે સાહેબ તમે મનસુખભાઈ સાચા તમે મનસુખભાઈ છો એ મારે કેમ સાબિત કરવું? તમે ઈ જ મનસુખભાઈ છે? સાહેબ મારું નામ સાંભળી લ્યો. જો મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ, તાલુકો કોટડા, સાંગાણી, જિલ્લો રાજકોટ. પણ ફોનમાં તમે જ છો એ મને કેમ ખબર પડે? તો તમે તો બધા આરોપી પકડવા ટાણે આવી રીતે ફોનમાં ગમે પકડો પછી હું એના આધાર કાર્ડ લઈને જતો. હા આધાર કાર્ડ પેલા માંગી. તો હું અમારું આધાર કાર્ડ મોકલું. હા પણ તમે પોલીસ તરીકે કઈ ન હોય એમને અમારી યારે શું તમે ઘર્ષણ કરો તો અમે મુદ્દા ઉપર હું તમને સાહેબ ઈ તો તમે કર્યું, નકર હું કઈ કહેતો નહોતો. મારી ગાલે બેને મને સજગાવ્યો તો તમે સજગાવ્યો અને તમે તમારો રૂબાબ બતાવ્યો. અરે ભાઈ કાર્યકર બોલું છું પછી તમારે વ્યવસ્થિત વાત કરે. સાંભળી લીધા, ડાયલોગ સાંભળી લીધા તમારા. તમે જે કહેવા માંગો છો પોલીસ આવી છે તે બધું અમે સાંભળી લીધું, બસ અમે રાજી. હવે આપ કયો શું કરવું છે? હું સાહેબ એટલું કહું છું કે ઈવડો ઓલો ભાઈ છે, આને મેં કીધું કે ભાઈ તમે કદાચ આવું ચીટિંગ હોય ને એનું મકાન તમે પચાવી પડ્યું હોય તો તમે લગ્ન કરેલા હોય તો કોર્ટમાં જાવ ને ધમકાવો છો હું કે કોર્ટમાં યશોપતિ ડોમેસ્ટિક થઈ શકે છે ને કે ભાઈ કોઈની સ્ત્રી હોય ખારા ખોરાકીનો કેસ ન આપતા હોય તો કોર્ટમાં કેસ કરવો જોઈએ. બેને નથી કર્યો એમ કે એને કેસ નથી કર્યો, એની પાસે લગ્નનું કોઈ સર્ટી નથી. એની દીકરી ઓલા વ્રજલાલભાઈ ની દીકરી છે, એનું ઘર ભાંગી નાખવા જસદણ ગયા. એને 181 માં ફોન કર્યો ને ત્યાંથી ભાગ્યું. ઈ 3 બાયું છે. મનસુખભાઈ તો હું ઈ સમજાવું તો એક કામ કરો ને બાપા, જો પોલીસ નથી આ બેન ની, પોલીસ બધાય માટે છે તો એમ કહું છું તો એમને કહો ને તો ઈ ફરિયાદ કરી દે. હું એમ કહેવા માંગુ છું નજીકના પોલીસ સ્ટેશન. હવે મારી વાત, એક કાર્યકર તરીકે આજે મને ફોન કર્યો તો મારે કેટલે હું પેલા જાણવું એ મારી ફરજ બને. હું સમજી ગયો. 1 મિનિટ મને સાંભળશો મારા ભાઈ? 1 જ મિનિટ મને સાંભળશો જી? ખાલી 1 મિનિટ ઊંડો શ્વાસ લ્યો મસ્ત. ખાલી 1 મિનિટ મને સાંભળો. તમે કહો છો ને એક્શન રિએક્શન, એટલે હું તમને ખાલી દબાવવાની એવી વાત નથી. તમે 1 સેકન્ડ મને ખાલી સાંભળો. બધુંય ભૂલી જાઓ, બધુંય ભૂલી જાઓ, એમનો પ્રશ્ન ભૂલી જાઓ. હવે આપણા બેની વાત કરી, હું તમારી સાથે વાત કરું છું, તમે એક સામાજિક કાર્યકર્તા. આપણા બેન અત્યારે વાત કરું, હું તમને સમજાવું. આ બેન પોલીસ સ્ટેશને આવ્યા બરોબર, નજીકના. એમનું બીપી હાઈ થઈ ગયું, જે હોય હાલો એ આપણે તમતા નથી સમજવાનું. બસ ઈ એમ અહીંયા આવીને અમને એમ કહે છે કે ફલાણા ભાઈ આ તમારી યારે વાત થઈને આપણે ક્લેરિફિકેશન આવી કે હાલો તમે એક સામાજિક કાર્યકર્તા છો બરોબર. સમજ્યા આખી વાત મારી? જી. હવે એ સામેવાળી સ્ત્રી જે છે ને, જે લેડીઝ, એ એમ કે છે કે ફલાણા ભાઈ અમને આવા ફોન કરે છે, અમને હેરાન કરે છે, માનસિક ત્રાસ આપે છે. એવી મને ભલે તમે જેન્યુઅન છો, તમે સાચી રીતે તમે કારણ એમની પાસે જાણવું હોય છે તમારે કે ભાઈ શું છે, તમે મેટર સાચી ખોટી તમારે જે જાણવું હોય તમે સાચા બરોબર. એટલે હું એમ સલાહ આપું છું તમને કે હવે ખબર જ પડી ગઈ મનસુખભાઈ આપણને કે આ સામેવાળી સ્ત્રી સાચા છે ખોટા છે બધો કોર્ટનો વિષય છે બરોબર, સાબિત કરવાનો. ઈ એમ કે છે કે ભાઈ તમે મને ફોન ન કરો તો આપણે શું કામ ફોન કરવો જોઈએ. બીજું સાંભળજો, ઉગ્ર સાંભળો મને, મારા ભાઈ સાંભળો, મારા વડીલ સાંભળો, ખાલી મને સાંભળી લો પછી તમને સાંભળીશ. આ એક ખાલી મારો મુદ્દો હતો બરોબર. બીજો મુદ્દો, હું તમારી સહુલિયત માટે, તમારી સગવડતા માટે હું તમને એમ કહેવા માંગુ છું કે કદાચ મારી બોલવાની પ્રમાણે હું તમને સમજાવું છું, કદાચ આપની પાસે મહિલા કદાચ હોય, કદાચ સાંભળજો ખાલી, અને મહિલા એમને ફોન કરે અને તમારે જે જવાબ જોઈશે, તમારા જે પ્રશ્નો છે એને સંતોષકારક રીતે જો મહિલા એમને વાત કરે ને એ એમને સમજાવી દે તો થાય. સાંભળજો જી હો ભાઈ મનસુખભાઈ. આ મારા 2 મુદ્દા હતા બરોબર. હવે ત્રીજો મુદ્દો એ છે કે કદાચ એ બેનને તમારે વાત જ નથી કરવી કે બેનને કઈક ઓલું કરવું જ નથી બરોબર.
તો આપણે કાયદાકીય તમે કાયદેસર કરો, હું એમ સમજાવવા માંગુ છું. આપણે મેં વાત જ નથી કરી, મેં વાત જ નથી કરી. હું તમને એટલે હું મારી પોઝિશન, હવે તમને મારી વાત સાંભળી લ્યો. હાજી બોલો. મેં પહેલા એને ફોન કર્યો. હાજી હાજી. ફોન કરીને બેન કીધું, આપણો મનસુખભાઈ બેન નું એવું કેવું છે કે આ ભાઈ અમને ફોન કરીને એમ કહે છે કે મારા છોકરા તું પરણાવી દઈશ, આમ કરી દઈશ, એવું બધું. ઈ સાહેબ સાંભળી લો, ઈ તમને આખી વાત કરી કે અમે એક યુટ્યુબર તરીકે કાર્યકર તરીકે અમે છે ને આવા જે ચીટિંગ ના કામ હોય હાજી હાજી એમાં અમે એને કહેતા હોઈએ. કેમ કે આ બેન છે એક, એના બેન એના માસીની દીકરી છે રેખાબેન. અચ્છા ઓકે ઓકે. હવે ઈ 2-3 બાયું આવી રીતે બાયું પરિણામીને 2.5 લાખ રૂપિયા લઈને વ્યુ જાય છે. સમજી ગયો. હા. હવે આ છે ને ઈ ક્યાંના છે? અંકલેશ્વરના. હાજી હાજી હાજી. હવે એની ભાષા તમે સાંભળી લો. હા. ક્યાંના છે? હવે ઈવડા ઈ લોકો અહીંના જે પટેલમાં અત્યારે દીકરી કોઈ દેતા નથી, એટલે આવડા લોકો મહિનાથી પૂરતી મોકલી સમજી ગયો અને પૈસા પડાવી. હવે ઈ બેને એની હારે લગ્ન કર્યા હોય તો હવે તમે પોલીસ છો તેનું સર્ટિફિકેટ માંગો ને, તારી હારે લગ્ન કર્યા હતા તેનું સર્ટી આપો. હા કરશું. હવે તમે અત્યારે પોલીસ છો તો તમે એને પૂછો કે તે લગ્ન કર્યા છે તે લગ્ન નું સર્ટી આપો. હા બરોબર છે. હવે આ બ્રજલાલભાઈ જે પટેલ છે, હવે ઈ પટેલ છે એની પાસે ખાલી 50 રૂપિયાના સ્ટેમ્પ પાસે સાહેબ આને લખાણ કરાવ્યું, હું તારી પત્ની. એની ભાઈ અરે વાત કરું, તમારે અરે વાત કરું બેન, એમની અરે વાત ચાલુ છે ને મારી. હાજી બોલો. એટલે સાહેબ કેવું થયું, ઈ બ્રજલાલ પાસે ખાલી 50 રૂપિયાના સ્ટેમ્પ માથે લગ્ન કરીને આને ઘરે આવ્યા. હવે આને 2.5 લાખ રૂપિયાના દાગીના માંગ્યા. સમજી ગયો. 2.5 લાખના દાગીના કરી દીધા. બરોબર. અત્યારે એની પત્ની તરીકે જો આને સ્વીકારવી હોય તો ઈવડો ઈ ભાઈ 65 વર્ષનો છે. આની ઉંમર 52 વર્ષ છે. સમજી ગયો. આનું ગામ છે માયાબેન મારુભાઈ પટેલ, હિન્દુ વર્કર ધંધો રહે ગુરુ કાર્ય રહે પટેલ નગર, ડી માર્ક ની સામે, વાલિયા ચોકડી, ધીરજ પટેલ ની પાસે, દવાખાના સામે, અંકલેશ્વર. આ રે છે ઈ. બરોબર. અને એની બેન જે માસીની દીકરી છે રેખાબેન મહારાષ્ટ્ર છે. બરોબર. આ એની બેનું ને બોલાવીને ઓલા પટેલ ને દબીને એની પાસેથી લાખો રૂપિયા પડાવવાની વાત છે. તો એની તથ્ય હું જવાનું. આજે કોઈ પણ છે મારા યુટ્યુબ ની અંદર આવા ઘણા પર્દાફાશ મેં કર્યા છે. અને આ શું કરે કે પોલીસ ને મોર કરી અને ગમે દબી દેવાનો. ઓલો ભાઈ રોવા માંડ્યો, અત્યારે ફોન માંથી રોવા માંડ્યો. એટલે આપણું ઘર્ષણ થાય પાછું. એટલે અરે પણ તું કોર્ટમાં વહી જા, ડોમેસ્ટિક કર. તારે આની માથે તારે જે પ્રોબ્લેમ હોય કોર્ટમાં જાય ને, કોર્ટમાં કેમ જતી નથી? અને પોલીસ, અને તમે પોલીસે એ માનતા નથી, તારા ડોક્યુમેન્ટ દે. તું પત્ની એની હો તો તારા ડોક્યુમેન્ટ દે. બરોબર. તો પોલીસે માંગવું જોઈએ ને. ખાલી તમે એને કોઈને સાંભળી લો, ખાલી આવી રીતે કર તો એ માણસ મરી જવાનો. કેમ કે એના તથ્ય સુધી પહોંચવું જોઈએ. અને આવી બાયુને, કેમ કે આ છે ને સાહેબ અત્યારે દીકરીઓ નથી, એટલે ઓલો રોટલા હાટું થઈ એવો તેનો ઠામુકો રોટલો હુકાઈ ગયો. સમજી ગયા? એટલે આપણે કાર્યકર તરીકે કાયમ કે આપણે લેડીઝ વાત કરવામાં આપણે ક્યાં એની ખરાબ કરવું છે, તો આપણે એનાથી બીવાનું છે. અરે મારી ઘરવાળી ની કઈ ખરાબ કર્યું પોલીસ પકડી જાય. કેમ કે ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ પોલીસ છે. તમે હજી તમે મારા શબ્દો સમજો. તમે સાચા છો, પણ તમારો સ્વભાવ ને તમારું બોલી છે ને મનસુખભાઈ થોડીક ઉગ્ર છે. એટલે સાહેબ એમાં ઉગ્ર એમાં જો આ તમે જે વાત કરી ને એ ગેરકાયદેસર કરી છે. શું કામ? કે તમે એના ફોન માંથી મારી હારે વાત ન કરી શકો. કોઈનો ફોન તમે કોઈના ફોનમાં તમે વાત કરી શકો. મેં ફોન કોને કર્યો છે? માયાબેન. અને ફોન કોઈને ઉપાડ્યો? પોલીસે. તો મને થોડી ખબર છે કે હું આમાં કોઈ મારી પાસે કેમેરા છે, મને ખબર હોય કે પોલીસ સાહેબ બોલે છે કે કોઈ સામાન્ય વ્યક્તિ બોલે. તો અમારે તમને શું કહેવાનું? કઈ હું માતાજીનો ભૂવો નથી, મારે દાણા જોઈ પૂછવું પડે. મને તો ખબર નથી, એટલે મેં મર્યાદામાં પ્રોટોકોલમાં વાત કરી કે આપ સાહેબ કોણ બોલો છો? આ કાંઈ ચિંતા નથી મનસુખભાઈ. હવે આપણે આગળ શું વધુ તમે કહો? આગળ તમે ઈ બેન પાસે આવડા ભાઈ ધીરજલાલ નું મેં સમજી ગયો. ઈ તમે જે કહો છો પ્રોટોકોલ પ્રમાણે આપણે અમે અત્યારે હું તો હમણાં યુટ્યુબ માં ચડાવી દેવાનો છું. આ બધા રેકોર્ડિંગ મૂકીશ. તમને ભલામણ કરીને તમે વાત કરી એ રેકોર્ડિંગ મૂકીશ. એની હારે ઓલી બાઈ હારે ફોન કર્યો તો એ રેકોર્ડિંગ મૂકીશ. આ બાઈ હું બોલીશ એ રેકોર્ડિંગ મૂકીશ. અને ધીરજલાલે ભાઈ બ્રજલાલે ફોન કર્યો એ રેકોર્ડિંગ મૂકીને યુટ્યુબ માં હું વાયરલ કરીશ. કેમ કે મને મંજૂરી આપેલી.
હા બરોબર છે. હા, કેમ કે આપણે મંજૂરીથી કામ લીધેલું છે અને કાયદાની મર્યાદામાં રહીને મેં કામ કરી છે. કાયદો કોઈનો સર્વોપરી નથી. કોઈનો હકો નથી, બધાય માટે બધાય માણસો માટે સરખો જ છે. પણ હવે ઈ બેનારે વાત કરી કે ઈ એમના ધમકાવે, કોઈ ગુંડો ફોન કર્યો, હવે ઈ મને ગુંડો કહે છે, એને કઈ ગુંડો છે? આજે તમે વાત કરી, હું મેં કાપી નાખ્યો, મેં સ્વિચ ઓફ કરી દીધો? ના 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 ના, અરે ભાઈ, મેં કાર્યકર હોય એને ગુંડો કીધો. આમ જો એક કામ કરો જી, 10 થી 15 મિનિટ આપો. ચાલે, તમે જેતપુર જ રહ્યો છો ને? અરે સાહેબ, હું રામોદ રહું છું. અચ્છા, રામોદ. હા હા, કાંઈ વાંધો નહીં. હવે એનું હું પ્રશ્ન છે મેં સાંભળી લે, બરોબર? અને મેં તમને કીધું આપણે સાહેબ એનો પ્રશ્ન કાંઈ નથી, એનો પ્રશ્ન કાંઈ નથી સાહેબ. એનો પ્રશ્ન ઈ મેં ફોન કર્યો ને એટલે એને સીધું મારામાં ગુંડા મોજ્યા. અરે ભાઈ, ઈવડો ઈ ગરીબ માણસ છે, એની પાસે ઘરે ખાવા ખીચડી નથી, કેને ગુંડા કાઢે? આ તો ઓલાને શું કરવાનું? ઓલાને આવી રીતે બદનામ કરવાનો. હવે એના ઘરે તાળા તોડીને અંદર કરી જાય છે. ઈ પટેલ ને હમણાં તમને નંબર તમે પોલીસ સ્ટેશન બોલાવો. પાકું હાલો. એને બોલાવો. અને આને હું કીધું 10 લાખ રૂપિયા દે તો તને છૂટો કરવો. તો તે લગ્ન તો કર્યા નથી, તું તેના 10 લાખ માંગે છે. પાકું હાલો, જોઈ લે અમે. હાલો. હાજી. નમસ્કાર. હલો. હા, આપણે એક એડ કરવાનું રહી ગયું, હું ભૂલી ગયો તમને કહેતા. શેનું? મકાનમાં કે પેટ્રોલ નાખીને તને હળગાવી દો ને અત્યારે એમ કહે છે કે તારા અંકલેશ્વરથી છે ને ગાડીઓ ભરાઈને આવશે કે તને મારી નાખશે અને તારી છોકરીને પોલીસ સ્ટેશનમાં ગઈ છે. હે, અમે ફોન કર્યો ને, હા, એટલે અમે તો પ્રેમથી પૂછ્યું હતું, પણ એને ઓલા ડરાવવાની ટેવ હોય ને, હા, એટલે પોલીસ સ્ટેશનમાં જઈને કીધું, ગુંડાનો ફોન કર્યો, ઢીકડું કર્યું, પૂછડું કર્યું. એટલે મેં એ સાહેબારે વાત કરી લીધી છે અને ઓલા રેખાબેન હારે વાત કરી લીધી છે. હા, પણ તમારી પાસે એના લગ્નના ડોક્યુમેન્ટ કે લગ્નના કઈક બીજા કરાર છે નહીં ને? લગ્નનું સર્ટિબિલિટી કઈ? સર્ટી કોઈ નથી, ખાલી આવડું આ જ છે. આ બસ તો ઈ તમારી પાસે પૈસા પડાવવાના. એટલે એને મેં ઈ સાહેબારે વાત કરી છે મેં. હા, એટલે એને કીધું કે ભાઈ અમે જાણી લેશું એમ. ઓકે. એટલે મને આગળ ફોન આવ્યો હતો, તમારે ફોન ચાલુ હતો ને? હા, 20 કોલ આવેલા હતા. કેટલા ફોન આવ્યા એના? કોના? હા, માયાના. હા, તો ઈ પોલીસ સ્ટેશન માં ગઈ છે. એટલે પછી મને કે તને તે ઓરિજિનલ કાગળિયા બધા ગુમ કરી દીધા છે. એને ના, મેં પોલીસ સાહેબ ને કીધું છે. અત્યારે ઈ ક્યાં તમારે કયું પોલીસ સ્ટેશન લાગે મને નથી ખબર. ભક્તિનગર. હા, ભક્તિનગર માં પોલીસ સ્ટેશન માં ગયા હતા ને, એ સાહેબારે મારે વાત થઈ, એમના જે કઈ પીઓસો બેન હતા એમની હારે. હા, એટલે તમે કઈ એવું બધું કોઈ ડરવાની જરૂર નથી. તમારે એને કઈ કોર્ટમાં વહી જા, બાકી તમારા મકાન ને કબજો ને એને પૈસા લેવા પૂરતી વાત છે. કેમ કે ઈ હું આ પોલીસ સ્ટેશન માં આવી અરજીઓ કરી અને કોઈ પણ માણસ ને પછાડવાની કોશિશ કરે છે. હા, એટલે એને આમાં કેમ કે ઈ પ્રક્રિયા પોલીસ ની નથી. તમે કોઈ આમાં કોઈએ કહીને કઈ ધબાધબી કઈ મારામારી નું બનાવ નથી. નહીં બનાવ તું એની પત્ની હો તો મેં ઈ સાહેબ ને અત્યારે કીધું છે કે ભાઈ તમારે આ ભાઈ એની પત્ની હોય તો કોર્ટમાં લગ્ન હકનો દાવો કર ને, કે ભાઈ મારા લગ્ન આની હારે થયા છે ને આ મારું લગ્ન નું સલટી કોર્ટમાં નથી હાલે એમ. એટલે મૂળ તમારી પાસેથી પૈસા તોડાવવાની વાત છે. અને તમારી હા, એટલે તમારી દીકરીની પાસે ગયા હતા એ મેં કીધું. તમારી પાસે 10 લાખ રૂપિયા માંગે છે એ મેં વાત કરી હતી. અડધું મકાન લખ દેવાની વાત કરે. હા, એ તમારું જે હોય તે મેં મારી ભાષામાં કીધું છે. એટલે તમે કઈ આમ આપઘાત કરવાનું કે એવી કઈ કોશિશ ન કરતા, અને થઈ જશે. મેં મારી ભાષામાં અત્યારે થોડું કીધું છે. પણ આ શું છે કે ઓલી બાઈ છે એટલે એમ કે મને દબ્બે છે, મને પરાઈને ફોન કરે છે, કોઈ ગુંડા ઉભા કરે છે ને આવા બધા નાટક કરે. સમજી ગયા કે મારી બીપી વધી ગઈ છે, મારું ફલાણું થઈ ગયું છે, હું બીમાર પડી ગઈ છું, એવું બધું કરવા માંડ્યા. એટલે એ તો નાટક કરવાની તો ટેવ હોય. હા, એટલે એવું કરતા હોય. કાંઈ વાંધો નહીં. અને આ દરેક એડ કરી દેજો એમાં. હા, એ અત્યારે એ તમારું એમાં એડ કરવાની કાંઈ ભાઈ જરૂર નથી. અમે અમારી રીતે બધું એડજસ્ટ કરી લેવું. પણ હવે તમે તમારી રીતે એક એના હાથનો રોટલો ન ખાતા કે કુવામાં ન્યા કને ધ્યાન રાખજો, નકર ટપકાવી દે. કેમ કે આ બધી ચીટિંગ માણસો હોય, પણ આપણે આવા ધંધા કરાય નહીં તમારી ઉંમર પ્રમાણે. બરાબર થઈ ગયું સાહેબ. હવે શું થાય? સાચી છે. અમારે કેવું થાય કે તમારા માટે ઘર્ષણ થાય ખોટું. તો આજે આ બધી વસ્તુમાં શું છે કે અમારે ખાલી સેવા કરવાની. હા, કઈ આમાં કોઈની કઈ લોર તો લીધી નથી.
નહીં નહીં નહીં. પણ મુદ્દો એ છે કે અમારે આ બધી ખોટું થાય અને આવી રીતે તમારે બધાને આવી રીતે લફડા કરવાના અને અમારે શું છે કે હવે તમારા માટે જાણ્યું કે તમે કીધું ભાઈ તમારો ઓલા તોગડિયા કોક સગા છે ને રમેશભાઈ, હા રમેશ તોગડિયા ભાણો એમની ભલામણ હતી. મેં કાંઈ વાંધો નહીં, વાત કરી લો છો. ભલે એટલે એડ કરવાનું કાંઈ જરૂર નથી ને ગુંડા મોકલવાની વાત. હા તમારી યારે વાત કરું છું, હું આમાં રેકોર્ડિંગ મૂકી દઉં છું. હા ગુંડા બોલાવી છે હું અને અંકલેશ્વર થી. ગુંડા અટાણા અમને કીધા છે તમારે શું ઈ ગુંડા બોલાવે એટલે પૈસા જોઈશે અને બીજું કઈ છે નહીં. એની બેન જે રેખાબેન છે ને હા એની પૈસાની જ વાત કરી કે 5 લાખ રૂપિયા આપી દો એમ કે છે. હા ભલે ભલે વાંધો નહીં. તો મિત્રો આગળ તમે જે ઓડિયો સાંભળ્યો તેની વિશે તમારું શું કહેવું છે ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી શેર કરી દેજો અને કોમેન્ટ જરૂર કહેજો તમારું શું કહેવું છે.